જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓ માટે આ એક નિબંધ મહત્ત્વનો છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે નિબંધની. જોઈએ, નિબંધનું નામ છે સ્વચ્છ ભારત અંતર્ગત ટેકનોલોજી. એના વિશે આપણે નિબંધ લખીએ છીએ. તો જોઈએ, તમારી સમક્ષ એક કંડિકા મૂકું છું. તો છે કે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે, ધબકે છે હજી પણ ક્યાંક લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી આજે પણ રાવણો બીતા નીકળે. અજબ વિરાસત છે મારા ભારત દેશની, જ્યાં વાવો મહાભારત તો એ ભગવદ્ ગીતા નીકળે. તો આપણે જોઈએ આગળ નિબંધ. તો મિત્રો, આ નિબંધ આપણે આગળ જોઈએ છીએ કે વિવિધતામાં એકતા એટલે ભારત, દેવોની ભૂમિ એટલે ભારત, રામ કૃષ્ણ ગૌતમ અને ગાંધીની ભૂમિ એટલે ભારત, અનેક નારી રત્નોની ભૂમિ એટલે ભારત, એક સમયે જે સોનાની ચીડિયા કહેવાતું તે મારું ભારત, પ્યારું ભારત. આગળ જોઈએ આપણે નિબંધને. મિત્રો, આપણો દેશ પ્રાચીન કાળથી જ કલા અને સંસ્કૃતિનો પૂજક રહ્યો છે. આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણા વૈદિક કાળના ઋષિમુનિઓએ માનવ જાતિને માટે ઉન્નત પ્રેરણાના સ્ત્રોતો એવા ગ્રંથો લખીને મનુષ્યોને જીવન જીવવાના શિષ્ટાચાર શીખવ્યા છે. જેમાં પણ પ્રથમ સ્થાન કોને આપ્યું છે? તો એને સ્વચ્છતાને આપવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષાના શુદ્ધિ શબ્દ પરથી સ્વચ્છતા શબ્દ ઉતરી આવ્યો છે, એવું આપણે કહી શકીએ. આઝાદ ભારતની 21મી સદી એટલે વિશ્વને કંઈક કરી બતાવવાની અને વિશ્વના નકશામાં ભારત દેશ એક સ્વચ્છ અને સુંદર બની રહે તે માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીજીની 145મી જન્મજયંતિ એટલે કે તારીખ 2 ઓક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીની નેમને પૂર્ણરૂપે સાકાર કરવા 125 કરોડ દેશવાસીઓએ અભિયાનમાં સામેલ થાય તે માટે સરકારશ્રી ભારતના તમામ નાગરિકો, કર્મચારીઓ અને રાજકીય ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ, વિવિધ સમાજ સેવકો, લાખો વિદ્યાર્થીઓ, મહિલાઓ તથા આબાલવૃદ્ધો સૌ કોઈ આ અભિયાનમાં સામેલ થાય તે માટે હાકલ કરી. તેના પરિણામ સ્વરૂપ આજે ધીમે ધીમે જ્યાં ત્યાં થતા કચરાનું પ્રમાણ ઘટી રહ્યું છે. લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવી છે. ખુલ્લામાં થતા શૌચ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજની સદી એટલે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી. મિત્રો, આપ જાણતા હશો કે આજે યંત્રોનો યુગ આવી ગયો છે. સ્વચ્છ ભારત અભિયાનમાં આજે ટેકનોલોજીનો સમાવેશ થતાં આ યોજનાને વેગ મળ્યો છે. કહેવાયું છે ને કે કદમ અસ્થિર હો એને રસ્તા નથી મળતા, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતા. ડ્રેનેજ લાઇન, ગટર લાઇન, કચરા પેટીઓની ઠેર ઠેર વ્યવસ્થાને લીધે પ્રદૂષણ નિવારણમાં રાહત થઈ છે. ગંદકીનું પ્રમાણ ઘટ્યું છે. આજે બજારમાં મળતી પ્લાસ્ટિક બેગને લીધે પ્રદૂષણ ખૂબ જોવા મળે છે. તેના સ્થાને હવે કાપડની થેલીઓ બજારમાં ઉપલબ્ધ થવા લાગી છે. આજે પ્રદૂષણની સમસ્યાની સાથે સાથે ઘન કચરાના નિકાલની સમસ્યા મોટી સમસ્યા છે. વૈજ્ઞાનિકોએ નવા આવિષ્કારોને લીધે વેસ્ટ ટુ બેસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત ઘન કચરાને ઉગાડીને નવી વસ્તુઓ બનાવવાનું શક્ય બનાવ્યું છે. સરકાર દ્વારા કચરા ટોપલીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘન કચરા અને ભીના કચરા માટે ગુલાબી તથા લીલા રંગની કચરા પેટીઓ આપવામાં આવી રહી છે, જેથી કચરો અલગ કરવામાં સરળતા રહે. પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણ માટે વિવિધ ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી પાણીનો બગાડ અટકાવી શકાય. ઇઝરાયલ જેવા દેશ પાસેથી નવતર પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. જળ એ જીવન છે, ત્યારે પાણી દ્વારા પ્રદૂષણ ન ફેલાય તે માટે પણ નક્કર યોજનાઓ બનાવવામાં આવી રહી છે. રસ્તાઓ અને મહોલ્લાઓની સફાઈ માટે યાંત્રિક
ઓજારો આવી ગયા છે. દેશમાં દરેક જગ્યાએ તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વચ્છતા કચેરી તથા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ તથા હોસ્પિટલોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સાધનો ફાળવવામાં આવ્યા છે. સફાઈ કામકાજ પર દેખરેખ માટે સ્વચ્છતા એપ લોન્ચ કરવામાં આવી છે. સરકારશ્રીની સ્માર્ટ સિટી યોજના હેઠળ શ્રેષ્ઠ શહેરોને વિશેષ સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે. દેશની જનતામાં આજે પણ અવારનવાર ટીવી, રેડિયો, ન્યૂઝપેપર, બેનરો દ્વારા ટેકનોલોજીના માધ્યમથી સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા દેશની સ્વચ્છતા અને સુખાકારી માટે અઢળક સહાય કરવામાં આવે છે. જ્યાં સુધી દેશવાસીઓની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી આ યોજના પૂર્ણ રૂપમાં સાકાર નહીં બને. ચાલો બાપુના સપનાનું ભારત બનાવીએ. ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબના સપનાનું ભારત બનાવવા કટિબદ્ધ બનીએ. તેઓ સત્યાગ્રહી હતા. આપણે સ્વચ્છતાગ્રહી બનીને દેશને સ્વર્ગ બનાવીએ. તો ચાલો સ્વચ્છ ભારત મારું ભારત, પ્યારું ભારત મારું ભારત ત્યાં કરી મિત્રો અહીંયા હું તમારી સમક્ષ આ નિબંધનો મિત્રો પુનઃવૃત્તિ કરું છું. તો મિત્રો આ નિબંધ છે ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયના છે એમના માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયો પૂરેપૂરા જોવા અને તમારા મિત્રોને શેર કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત.